નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને સમાચારોની સાથે હું છું હેતવી। વાત કરીએ અગત્યના સમાચારો પર તો ઓડાઈ અમદાવાદ પશ્ચિમના આજુબાજુના ગામોમાં ચાલી રહેલી પ્લોટિંગ અને ભવ્ય વીકેન્ડ વિલા ફાર્મની સ્કીમો પર બુલડોઝર ફેરવવાના સંકેતો આપ્યા છે અને જેને લઈને રિયલ એસ્ટેટ બજારમાં ખળખળાટ મચી ગયો છે। ઔડાએ એક જાહેર નોટિસ આપીને લોકોને ચેતવ્યા છે કે કેટલાક નામાંકિત સહિતના બિલ્ડરો શેલા, ઘુમા, મણિપુર, રાચરડા, નાંદોલી, ગોધાવી, પલોડિયા સહિત 68 ગામોમાં બેફામ ગેરકાયદેસર રીતે પ્લોટિંગ અને વીકેન્ડ ફાર્મ હાઉસનું વેચાણ કરી રહ્યા છે, જેમાં સરકારે સામાન્ય અને વિશેષ ઝોન એગ્રીકલ્ચર ઝોન નક્કી કરેલા છે, જે કોઈપણ પ્રકારે એને થઈ શકે તેમ નથી। તો પણ બિલ્ડરો ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને મસમોટી રકમ લોકો પાસેથી લૂંટી રહ્યા છે। તેથી જ ઔડાએ લોકોને અમદાવાદ પશ્ચિમના 68 ગામોમાં પ્રોપર્ટી લેતા પહેલા સાવચેત રહેવા જણાવ્યું છે। જોકે લોકોમાં એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે બિલ્ડરોના આવા કાળા કારનામા પાછલા કેટલાય વર્ષોથી ચાલી આવ્યા છે, ત્યારે હવે હજારો લોકો બિલ્ડરોની માયાજાળમાં ફસાઈ ગયા બાદ સફાળે ઔડા નોટિસ આપીને પોતાની જવાબદારીથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવામાં વનરક્ષકની પરીક્ષામાં પેપર ફૂટ્યાનો દાવો કરાયો છે। શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યાની માહિતી મળી છે। પરીક્ષા શરૂ થાય તે પહેલા નાગરિક મંડળના લેટરપેડ ઉપર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હતા। 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિદ્યાર્થી જવાબવાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યો હતો। રૂમમાં જવાબ સાથે આવતા નિરીક્ષકે તેને પકડી પાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે, જેને લઈને અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। પરીક્ષાના જવાબ સ્કૂલના લેટરપેડ ઉપર કોણે સોલ્વ કર્યા તે એક સવાલ છે। રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના સામે આવી છે। મહેસાણાના ઉનાવામાં પરીક્ષા કેન્દ્રમાં એક ઉમેદવાર પરીક્ષાના સવાલોના જવાબ સાથેની એક કાપલી સાથે ઝડપાતા ભારે વિવાદ થયો છે। સાથી ઉમેદવારે આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપ્યો હતો તથા વર્ગ નિરીક્ષકે જણાવતા સમગ્ર મામલો દબાવવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ પરીક્ષામાં હાજર ઉમેદવારે ઉગ્ર વિરોધ નોંધાવતા સમગ્ર માહિતી સામે આવી। તેમજ આ મુદ્દે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી। મારી જે માહિતી છે એમાં કોપી કેસ થયો છે। 2 કલાક પછી તમે પણ પરીક્ષા દેવા ગયા છો, હું પણ ગયા છે। કોઈ ટોયલેટ માટે, કોઈ ફ્રેશ થવા માટે વિદ્યાર્થી જતો હોય છે, એવા વખતે એમની પાસે એ કોઈ તૈયાર જવાબો મળે એનો અર્થ એવો નથી કે પેપર ફૂટ્યું છે। પ્રાઇમરી તપાસ થઈ છે। કોપી કેસ એ વિદ્યાર્થી ઉપર કરવામાં આવ્યો છે। ઉનાવા ગામનો એક વિદ્યાર્થી 2 કલાક પરીક્ષા શરૂ થયા પછી મારે કહેવાવાળાને પૂછવું છે કે પેપર ફૂટ્યો હોય તો પહેલાં ફૂટે, પેપર ફૂટ્યો હોય તો પહેલાં એની બધી વ્યવસ્થાઓ કરવાવાળા વહેંચણી કરે, જે કોઈ લોકોનો લાગભાગ હોય લાગભાગ લેવાના પ્રયાસ કરે। 2 કલાક પછી 1 કલાકની અંદર શું લખી શકાય, કેવું લખી શકાય, કેવી રીતે પાસ થાય એ હું તમારા અને રાજ્યની જનતા ઉપર છોડું છું। છતાં પણ એની તપાસ શરૂ છે। પણ મારી જે માહિતી છે એ પ્રમાણે કોપી કેસનો આ કેસ છે અને એ પ્રમાણેની જે કંઈ એમની પાસે સાહિત્ય મળ્યું હશે એ પ્રમાણે એમની સામે એ કેસ થયા છે। ભૂતકાળમાં પણ કોઈની પણ સામે મળ્યો હોય તો એ નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની હોય છે એ કાર્યવાહી થઈ છે। છતાં પણ રાજ્યની સરકાર જ્યારે કોઈ પણ વ્યક્તિ, અમે ઈચ્છીએ છીએ કે કોઈ અમારું ધ્યાન દોરે, પણ ગેરમાર્ગે દોરવા માટે, હોહા કરવા માટે ન કરવાના બદલે યુવાનોએ જે પરીક્ષાઓ આપી છે એમને પણ તકલીફ ન થાય, સત્ય રહે અને સત્યની સાથે રહીને જે કાંઈ કરવું ઘટે કરીશું। પણ અત્યારે આ માત્ર કોપી કેસ છે એવું પ્રાથમિક તારણમાં આવે છે। ગુજરાત રાજ્ય હવે પેપર ફૂટવાનું હબ બન્યું છે। ગુજરાતમાં હજી પણ ભરતી પરીક્ષાઓના પેપર ફૂટવાનો સિલસિલો યથાવત છે। ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું છે। વનરક્ષક ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું છે। મહેસાણાની ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફૂટ્યું હોવાની માહિતી છે। ગઈકાલે લેવાયેલી વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે। જો આવું ને આવું જ ચાલતું રહેશે તો ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનશે જ નહીં। ગુજરાતમાં વધુ એક વખત વિદ્યાર્થીઓનું, મહેનતુ બેરોજગાર યુવાનોનું નસીબ ફૂટ્યું છે, કેમ કે સરકાર ભાજપની છે અને કોઈ પણ ચમરબંધીને છોડતી નથી। એટલે આપણે એવું તો ન કહી શકીએ કે પેપર ફૂટ્યું છે। આપણે તો એમ જ કહેવાય કે
વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું છે અને આ પહેલી વખત નથી ફૂટ્યું. હવે તો વિદ્યાર્થીઓનું નસીબ ફૂટવાની ઘટનાઓમાં કોઈ નવાઈ જેવું નથી રહ્યું. બહુ દુઃખ લાગે છે કે વારંવાર પેપરો ફૂટે છે અને ભ્રષ્ટ ભાજપની સરકાર કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈને મૂકવામાં નહીં આવે, બધાને જેલમાં પૂરીશું, કડક કાર્યવાહી કરીશું, આવા જૂઠા વાયદા વચનો અને ભાષણો આપીને છટકી જાય. દિવસ રાત મહેનત કરતો ગુજરાતનો યુવાન એક સપનું જોતા જોતા પરીક્ષા આપવા માટે આવે છે કે કાલ સવારે એનું ભવિષ્ય બનશે, કારકિર્દી બનશે, પરંતુ વારંવાર એની કારકિર્દી, એનું ભવિષ્ય, એનું સપનું રોળાઈ જાય. અને આજે વન સંરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું, એના કરતાં પણ દુર્ઘટના કે એના કરતાં પણ મોટું દુર્ભાગ્ય તો એ છે કે કોઈ મીડિયા ચેનલે, હું હમણાં જોતો હતો, વન મંત્રીને ફોન કર્યો તો વન મંત્રીના પીએ ફોન ઉપાડ્યો અને જ્યારે ટીવીમાંથી એવું કહેવામાં આવ્યું કે પેપર ફૂટ્યું છે, શું કહેવા માંગો છો, ત્યારે મંત્રીશ્રીના પીએ જવાબ આપ્યો કે સાહેબ અત્યારે આરામમાં છે, એ જાગે સાહેબશ્રી, પછી હું જાણ કરું. AACA દ્વારા સ્ટેડિયમ સર્કલ ખાતે આવેલા સ્પોર્ટ્સ ક્લબમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ એડવર્ટાઇઝિંગ એસોસિએશન સર્કલ એન્ડ સ્પોર્ટ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સતત 6ઠે વર્ષે આ કેમ્પનું આયોજન થયું હતું. દર વર્ષે અંદાજે 150 થી 200 બોટલો એકત્ર કરવામાં આવે છે, જેને કેન્સર પીડિત બાળકોના ઇલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ગુજરાત બ્લડ કેન્સર સોસાયટી રિસર્ચ સેન્ટર ખાતે જે કેન્સર પીડિત બાળકો છે તેના માટે દર વર્ષે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાય છે. અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ અને સ્પોર્ટ્સ ક્લબને સંયુક્ત ઉપક્રમે આ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અને અંદાજે લગભગ 150 થી 200 બોટલો એકત્રિત દર વર્ષે કરીએ છીએ અને ખાસ આ કેન્સર સોસાયટીના પેશન્ટ માટે જ છે, બાળકો માટે છે, એટલે એ કેન્સર સોસાયટીને જ જાય છે હંમેશ માટે. એટલે નોર્મલ કોઝ અમારો કેન્સર સોસાયટી માટેનો છે. આ AACA અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબ જોઈન્ટલી બ્લડ ડોનેશનની એક્ટિવિટી છેલ્લા 6 વર્ષથી કરે છે. આ બ્લડ ડોનેશન કેમ્પ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત હોય છે અને ગુજરાત બ્લડ કેન્સર સોસાયટી રિસર્ચ સેન્ટર છે ત્યાં આગળ જે કેન્સરના પીડિત બાળકો છે એ ચિલ્ડ્રન્સ માટે જ આ સ્પેશિયલ ડોનેશન થઈ રહ્યું છે. લગભગ 200થી આસપાસ યુનિટ દર વખતે બ્લડ ડોનેશન આવતું હોય છે. આ વખતે પણ સારું એવું બ્લડ ડોનેટ કલેક્ટ થવાની શહેરોના વિકાસની વાત સરકાર વારંવાર કરે છે, પરંતુ રાજ્યના કેટલાક એવા નાના શહેરો આજે પણ જે તે સ્થિતિમાં જોવા મળે છે. અમારા ચૂંટણીલક્ષી કાર્યક્રમ વિધાનસભાની વાતમાં આજે આપણે મોરબી શહેરને ટ્રાફિક સહિતની સમસ્યાઓની વાત કરવી છે. તો આવો જોઈએ ઔદ્યોગિક શહેર ગણાતા મોરબીની મુલાકાત પર આખરે મોરબીની હાલત શું છે. સ્થાનિક નેતાગીરીએ જો ઈચ્છ્યું હોત તો વર્ષોથી ઔદ્યોગિક રીતે સમૃદ્ધ મોરબી અન્યની જેમ મહાનગર બની ગયું હોત, પણ આઝાદી પછીની કોઈ પણ નેતાગીરીએ આ દિશામાં કોઈ નક્કર પ્રયાસો જ કર્યા નથી. આથી આજે પણ ટ્રાફિક પ્રશ્ન ખૂબ જ સતાવી રહ્યો છે. શહેરની નગર રચના હજુ પણ જૂની પુરાણી છે. આજે પણ શહેરના મુખ્ય માર્ગો સાંકડા છે. મોરબી શહેરમાં એક મેટ્રો સિટીમાં હોય તેટલા વાહનો પણ આવેલા છે. ઉપરાંત ઔદ્યોગિક નગરી હોવાથી ભારે વાહનોની અવરજવર પણ પુષ્કળ પ્રમાણમાં રહે છે. હજારો વાહનો સામે રાજાશાહી વખતના ટૂંકા માર્ગો વામણા પડી રહ્યા છે. દરેક માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની છે. આજે પાર્કિંગનો પણ મોટો પ્રશ્ન છે. સૌથી મોટી ગંભીર બાબત એ છે કે શહેરમાં આજે પણ કોઈ જગ્યાએ ટ્રાફિક સિગ્નલ નથી. દિવસે ને દિવસે ઔદ્યોગિક વિકાસની હરણફાળના કારણે મોરબી શહેરની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, તેમજ પરપ્રાંતિયોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, જેથી કરીને વાહનોની સંખ્યા દિવસે ને દિવસે વધતી રહી છે. પરંતુ જો આપણે વાત કરીએ તો બીજી બાજુ
કોઈ રોડ રસ્તા કે ટાઉન પ્લાનિંગ હોય તેવું દેખાતું નથી. રોડ રસ્તા રાજા રજવાડાના સમયના જેટલા સાંકડા હતા તેટલા જ રોડ રસ્તાઓ આજે પણ ઉપલબ્ધ છે, તેમજ અમુક રસ્તાઓ ઉબડ-ખાબડ હાલતમાં પણ છે, જેના પરિણામ સ્વરૂપે ટ્રાફિકની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને પેટ્રોલ ડીઝલ જેવા મોંઘા ઈંધણો જે છે એનો વ્યય થઈ રહ્યો છે. તો બીજી તરફ જોઈએ તો તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના નક્કર પગલાં ટ્રાફિક સમસ્યાના નિવારણ અંતર્ગત જો લેવાતા હોય તેવું ક્યાંય દેખાઈ રહ્યું નથી. શહેરની અંદર વિવિધ સ્થળોએ આપણે જોઈએ તો આડેધડ પાર્કિંગ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લો બન્યો એ પછી દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. દિવસ ઉગીને ગાડીની થાય છે. તો આ બાબતમાં સરકારને થોડુંક ધ્યાન દેવું જોઈએ કે બીજા નંબરમાં પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ કે શોપિંગ બને છે, શોપિંગની અંદર પાર્કિંગની કોઈ જાતની વ્યવસ્થા નથી. તો તમે આમ જુઓ તો રવાપર રોડ, સનારા રોડ, ક્રાઇમ હોલ, અહીંયા જે આડેધડ પાર્કિંગ ગાડી રાખી રહી છે. તો આ બાબતમાં સરકારને ખરેખર ધ્યાન દેવું જોઈએ અને નેતાઓને થોડુંક ખાસ ધ્યાન દેવું જોઈએ. મોટી મોટી વાતો કરે કે મોરબીની અંદર મેં ટ્રાફિકની સમસ્યા દૂર કરશું, આમ કરશું, તેમ કરશું, એ પણ કાગળ ઉપર હોય છે અને ખોટા વાયદા દે છે. તો આ બાબતમાં સરકારને ખાસ વિનંતી છે કે તમે ખરેખર પાર્કિંગની વ્યવસ્થા કરો. ગાંધી ચોકમાં જે છે, ગાંધી ચોકમાં રાજા રજવાડાનું અહીંયા પાર્કિંગ બની શકે છે, નગર દરવાજાની અંદર પાર્કિંગ બની શકે છે, લારી ગલ્લાની અંદર ડબલ હટાવો. તમે શું કામ નથી થતું? થોડુંક નગરપાલિકા અને સરકારને ધ્યાન દેવું જોઈએ. તો આ બાબતમાં અવારનવાર મોરબી નગરપાલિકાને, સરકારને, કલેક્ટરને ઉપર મુખ્યમંત્રી રજૂઆત કરવા હોવાથી કોઈ જાતનું થતું નથી. મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલવી બહુ જટિલ નથી, જેમાં માર્ગો પહોળા કરવા, 2-3 જગ્યાએ ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવા તેમજ મુખ્ય ચોકમાં પાર્કિંગ કરાવવું, ટ્રાફિકના નિયમનું પાલન અને વન વે જાહેર કરવા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવે તો ટ્રાફિક પ્રશ્ન હલ થઈ જાય એમ છે. ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલી ભવસાર શેરી કે જ્યાં હિન્દુ સમાજના લોકો વસવાટ કરે છે, આ શેરીમાં વિધર્મી દ્વારા મકાનની ખરીદી કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો અને આ પ્રકારે મકાન ખરીદી કરી વિધર્મીઓ દ્વારા વિસ્તારની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બનાવના પગલે હિન્દુ સંગઠનના લોકો વડવા વિસ્તારમાં દોડી ગયા હતા અને મકાન માલિકને સમજાવી મામલો હાલ પૂરતો થાળે પાડ્યો છે. ભાવનગરના વિવિધ હિન્દુ વિસ્તારમાં વિધર્મી દ્વારા મકાન ખરીદી કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવને અટકાવવા ચોક્કસ વિસ્તારોમાં આશરા ધારો અમલી બને તેવી લોક માંગ ઉઠી છે. તો ગુજરાત કોંગ્રેસ દ્વારા નવા સંગઠનની નિમણૂકો શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ભાષાભાષી સેલના પ્રમુખનો પદગ્રહણ સમારોહ કોંગ્રેસ ભવન ખાતે યોજાયો. નવનિયુક્ત પ્રમુખ કરણસિંહ તોમારના પદગ્રહણ સમારોહ પહેલા શક્તિ પ્રદર્શનના ભાગરૂપે વિશાળ રેલી રામેશ્વર 4 રસ્તાથી કોંગ્રેસ ભવન સુધી યોજાઈ, જેમાં પ્રમુખ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ બાદ કરણસિંહે નિવેદન આપ્યું હતું કે આવનારા દિવસોમાં ભાષાભાષી સેલમાં સંગઠન ઊભું કરીશું અને કોંગ્રેસ પાર્ટીના હાથ મજબૂત થાય તે દિશામાં કામ કરીને 2022માં સરકાર બનાવીશું. भाई करण तोमर जी को इस सेल का संयोजक अध्यक्ष बनाया है. आज से ये अपना काम शुरू कर रहे हैं. मैं समझता हूं संगठन का नव निर्माण कांग्रेस की मजबूती के लिए इन दिनों प्रोसेस चल रहा है, लेकिन सबसे बड़ी चिंता की बात यह है हमारे पूर्व अध्यक्ष राहुल गांधी जी ने पूरी देश की जनता के सामने पहले ही आशंका व्यक्त की थी. ફરીને સારામાં સારા યુવાનોને, સારામાં સારા વડીલોને કોંગ્રેસ પાર્ટી સાથે જોડવાનો પ્રયત્ન કરીશ અને આવનારા દિવસોમાં અન્ય ભાષાભાષી સેલની અંદર તમામે તમામ ગુજરાતના આવતા તમામ ડિસ્ટ્રિક્ટોની અંદર નવા સંગઠનનો ઊભો કરવાની પ્રયત્ન કરીશ અને એની સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના હાથ કઈ રીતે મજબૂત થાય, કઈ રીતે અન્ય ભાષાભાષી સમાજના લોકો અમારી સાથે જોડાય એના માટે આગળ કાર્ય કરતા રહીશું.
અને જે સમાજની માંગણીઓ છે, જે સમાજની લાગણીઓ છે, જે સમાજની ડિમાન્ડ છે, એ ડિમાન્ડો લઈને, એ પ્રશ્નોને લઈને સરકારની સામે લડવું પડશે તો લડીશું. દ્વારકામાં ચિંતન શિબિર કર્યા બાદ કોંગ્રેસ હવે તાલીમ શિબિરનું આયોજન કરશે. આ શિબિર 15 દિવસ ચાલશે. ત્યારબાદ જિલ્લા પંચાયત સીટ, ત્યારબાદ લોકસભા સીટો પર ધ્યાન આપવામાં આવશે અને ત્યારબાદ વ્હીકલ રેલી, પદયાત્રા અને ત્યારબાદ તાલુકા સીટ વાઇઝ યાત્રા અને છેલ્લે ચાલો ઘર કી ઓર કાર્યક્રમ કેવમાં આવશે. શિબિરમાં સંગઠનના પ્રમુખો સાથે બેઠકો કરવામાં આવશે અને સંગઠનનો ઢાંચો તૈયાર કર્યા બાદ કોંગ્રેસ વધુ આક્રમક બનીને આગળ વધશે. જિલ્લા પંચાયત સીટ વાઇઝ યાત્રાઓ પૂરી થયા પછી મોટા શહેરોમાં રોડ ઉપર અમારી રેલીઓ, વ્હીકલ રેલી, પદયાત્રા અને એ કાર્યક્રમો ચાલુ થઈ રહ્યા છે. તાલુકા પંચાયત સીટ વાઇઝ અમારી રેલીઓ થશે, યાત્રાઓ થશે અને છેલ્લે ચલો ગાંવ કી ઓર, ઘર કી ઓર એ કાર્યક્રમ લઈ અને છેલ્લા 3-1 મહિનાનો વિગતવાર કાર્યક્રમ તૈયાર કરી અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ સાથે, સંગઠનના આગેવાનો સાથે અમારું માળખું મોટાભાગનું ડિક્લેર થઈ ગયું છે. થોડું બાકી છે, એ પણ લગભગ 4-5 દિવસ કે અઠવાડિયામાં એ સંગઠનનું માળખું પણ અમે પૂરું કરી રહ્યા છીએ અને આ રીતે સમગ્ર રીતે સંગઠનનો ઢાંચો તૈયાર કરીને રોડ ઉપર કોંગ્રેસ સરકારની વિરુદ્ધના જે મુદ્દાઓ છે લઈ અને આગળ વધશે. તલાટીઓને ભજન મંડળીની યાદી બનાવવાના આદેશ પર કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા છે. મનીષ દોશીનું કહેવું છે કે તલાટીની જવાબદારી પંચાયત અને મહેસૂલની હોય છે. ભાજપ સરકાર વ્યવસ્થાને તોડી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે 3 થી 5 ગામ વચ્ચે એક તલાટી છે. તલાટીઓની 50% જગ્યાઓ ખાલી છે, જેથી તલાટીઓ ભજન મંડળીની યાદી તૈયાર કરશે એટલે કામગીરી અટકી પડશે. તો તેમણે શિક્ષકોને પણ શિક્ષણ વગરની જવાબદારી સોંપાતા શિક્ષણનું સ્ટાર કથળ્યું છે અને ખાસ કરીને જે પ્રકારે હૈયા વિરાટ આવી રહી છે ભાજપ, આ ઉપર કોંગ્રેસ દ્વારા ભાજપ પર ચાપખા મારવામાં આવ્યા હતા. ગુજરાતમાં તલાટીની જે જવાબદારી છે એ પંચાયતને લગતી કામગીરી અને મહેસૂલને લગતી કામગીરી સોંપવામાં આવતી હોય છે. પણ કમનસીબે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકાર પોતાની સત્તામાં ગોઠવણ કરવા માટે અને પોતાના મન ફાવે તેવા નિર્ણયો કરીને વ્યવસ્થાને તોડી નાખવા માટે સુનિયોજિત રીતે કામ કરી રહી છે. અગાઉ શિક્ષકોને શિક્ષણ સિવાયની 60 થી વધુ કામગીરી સોંપીને ગુજરાત શિક્ષણમાં અધોગતિ ધકેલાઈ ગયું. પંચર કરતા શીખવાડવું, તીર ભગાડવાની કામગીરી, શૌચાલયો ગણવા, ભીડ ભેગી કરવી, આવી તો શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપીને આપણે શિક્ષણની અવદશા જોઈ રહ્યા છે. ત્યારે હાલમાં જે તલાટીનું માળખું છે, 3 ગામથી 5 ગામ વચ્ચે એક તલાટી છે, એટલે કે 50% કરતાં વધુ તલાટીની જગ્યા ખાલી એવું સરકાર પોતે સ્વીકારે છે. અને તલાટીની મૂળભૂત કામગીરી ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતની કામગીરી સુપેરે કરવા માટે, ગ્રામ્ય વિસ્તારની સરકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે તે માટે અને રાજ્ય અને દેશની વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને મળે એ માટેની જવાબદારી આવે છે. પણ કમનસીબે હવે તલાટીઓ ભજન મંડળીઓની યાદી ભેગી કરવા જશે. આમે તલાટીઓ ઉપલબ્ધ નહોતા. 3 ગામ ને 5 ગામ વચ્ચે તલાટીઓ હોય ત્યારે ગામમાં તલાટી ઉપલબ્ધ ન હોય એટલે કામો અટકતા હતા અને હવે ભજન મંડળીની યાદી કરવા જશે એટલે ગામના લોકોને ભજન કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતમાં એક સાથે 77 તાલુકામાં આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ મહેસાણા બ્રહ્મકુમારી હોલ ખાતે આત્મનિર્ભર કિસાન અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો. કૃષિ પેદાશોની પ્રાકૃતિક ખેતી કરી સાત્વિક અને પૌષ્ટિક પેદાશો ઉત્પન્ન કરવા અને પ્રોત્સાહન આપવા કાર્યક્રમ યોજાયો હતો. આપણી બ્રહ્માકુમારી સંસ્થા જે સમગ્ર દેશની સાથે સાથે વિશ્વભરમાં બ્રહ્માકુમારી બહેનો દ્વારા, અનુયાયીઓ દ્વારા અનેકવિધ સેવાના કામો સતત 12 મહિના 24 કલાક
જુદા જુદા વિસ્તારોમાં કરી રહ્યા હોય એવી બ્રહ્માકુમારી સંસ્થાનો સહયોગ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે આપણા વિડીયો જોયો એમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે બ્રહ્માકુમારી સંસ્થાની બહેનો પણ જો આ શુભ કાર્યમાં જોડાય તો કાર્યને વધુ વેગ મળે। બ્રહ્માકુમારી સંસ્થાની શક્તિ, એનું સામર્થ્ય અને એની પહોંચ એ આખો દેશ જાણે છે। પ્રધાનમંત્રી મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં ગઈકાલે સંબોધન કર્યું હતું। કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતમાં બની રહેલી વસ્તુઓની દુનિયામાં ડિમાન્ડ એક્સપોર્ટમાં મળેલી સિદ્ધિઓ પર વાત કરી। ભારતે $400 અબજ નિકાસનું ટાર્ગેટ પ્રાપ્ત કર્યું છે। આ ભારતની ક્ષમતાઓને દર્શાવે છે અને જેનો અર્થ એ છે કે દુનિયામાં ભારતીય સામાનોની માંગ હવે વધી રહી છે। આ સાથે પીએમ મોદીએ પાણીના સંરક્ષણ પર પણ વાત કરી હતી। बीते सप्ताह हमने एक ऐसी उपलब्धि हासिल की जिसने हम सबको गर्व से भर दिया। आपने सुना होगा कि भारत ने पिछले सप्ताह $400 बिलियन यानी 30 लाख करोड़ रुपए के एक्सपोर्ट का टारगेट हासिल किया है। पहली बार सुनने में लगता है कि ये अर्थव्यवस्था से जुड़ी बात है, लेकिन ये अर्थव्यवस्था से भी ज्यादा भारत के सामर्थ्य, भारत के पोटेंशियल से जुड़ी बात है। एक समय में भारत से एक्सपोर्ट का आंकड़ा कभी 100 बिलियन, कभी 150 बिलियन, कभी 200 बिलियन तक हुआ करता था। अब आज भारत $400 बिलियन पर पहुंच गया है। इसका एक मतलब ये कि दुनिया भर में भारत में बनी चीजों की डिमांड बढ़ रही है। दूसरा मतलब ये कि भारत की सप्लाई चेन दिनों दिन और मजबूत हो रही है और इसका एक बहुत बड़ा संदेश भी है। देश विराट कदम तब उठाता है जब सपनों से बड़े संकल्प होते हैं। हाल ही में हुए पद्म सम्मान समारोह में आपने बाबा शिवानंद जी को जरूर देखा होगा। 126 साल के बुजुर्ग की फुर्ती देखकर मेरी तरह हर कोई हैरान हो गया होगा और मैंने देखा पलक झपकते ही वो नंदी मुद्रा में प्रणाम करने लगे। मैंने भी बाबा शिवानंद जी को झुककर बार बार प्रणाम किया। 126 वर्ष की आयु और बाबा शिवानंद की फिटनेस दोनों आज देश में चर्चा का विषय है। मैंने सोशल मीडिया पर कई लोगों का कमेंट देखा कि बाबा शिवानंद अपनी उम्र से 4 गुना कम आयु से भी ज्यादा फिट है। वाकई बाबा शिवानंद का जीवन हम सभी को प्रेरित करने वाला है। मैं उनकी दीर्घ आयु की कामना करता हूं। उनमें योग के प्रति एक पैशन है और वे बहुत हेल्दी लाइफस्टाइल जीते हैं। जीवेम शरदः शतम। हमारी संस्कृति में सबको 100 वर्ष के स्वस्थ जीवन की शुभकामनाएं दी जाती हैं। हम 7 अप्रैल को विश्व स्वास्थ्य दिवस मनाएंगे। आज पूरे विश्व में हेल्थ को लेकर भारतीय चिंतन, चाहे वो योग हो या आयुर्वेद, इसके प्रति रुझान बढ़ता जा रहा है। मैं मन की बात के श्रोताओं से भी आग्रह करूंगा कि हम अपने संकल्पों को फिर से दोहराएं। पानी की एक एक बूंद बचाने के लिए हम जो भी कुछ कर सकते हैं वो हमें जरूर करना चाहिए। इसके अलावा पानी की रिसाइकलिंग पर भी हमें उतना ही जोर देते रहना है। घर में इस्तेमाल किया हो जो पानी गमलों में काम आ सकता है, गार्डनिंग में काम आ सकता है, वो जरूर दोबारा इस्तेमाल किया जाना चाहिए। थोड़े से प्रयास से आप अपने घर में
ऐसी व्यवस्थाएं बना सकते हैं। रहीमदास जी सदियों पहले कुछ मकसद से ही कहकर गए हैं कि रहमन पानी राखिए, बिन पानी सब सुन। और पानी बचाने के इस काम में मुझे बच्चों से बहुत उम्मीद है। स्वच्छता को जैसे हमारे बच्चों ने आंदोलन बनाया, वैसे ही તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે। નમસ્કાર।